નમસ્કાર. આપણી સામે જે આ વાક્ય છે એને જુઓ. વિશ્વ હિતૈષી વિશ્વાત્મા પરમ પૂજ્ય સ્વામી શ્રી સદાશિવની જીવન ઝરમર. પહેલીવાર સાંભળીએ તો કદાચ થોડું અઘરું લાગે, બરાબર ને? પણ આ માત્ર શબ્દો નથી. આની અંદર એક આખી જીવન કથા છુપાયેલી છે અને એ જ આપણે આજે ઉકેલવાના છે. તો સવાલ એ છે કે શું ખરેખર એક શીર્ષક માત્ર થોડા શબ્દો આખી કહાની કહી શકે? ચાલો આપણે સાથે મળીને આ સફર શરૂ કરીએ અને જોઈએ કે આ શીર્ષક સ્વામી સદાશિવના જીવન અને એમના વારસા વિશે શું શું રહસ્યો ખોલે છે. જુઓ, આ કોઈ સામાન્ય શબ્દોની હારમાળા નથી. આ તો એક ખૂબ જ આદરણીય આધ્યાત્મિક ગુરુ સ્વામી સદાશિવના જીવનચરિત્રનું શીર્ષક છે. અને આજે આપણે એને જ ઊંડાણથી સમજવાના છીએ. એમના જીવન અને દર્શનને સમજવા માટે આપણે આ શીર્ષકના એક એક શબ્દને ખોલીશું. તો આપણે શું કરવાના છીએ? આપણે આ શીર્ષકને એક પઝલની જેમ જોવાના છીએ. એક પછી એક દરેક ભાગને સમજીશું અને જોઈશું કે આ શબ્દો ભેગા મળીને કેવું અદ્ભુત ચિત્ર બનાવે છે. ચાલો શરૂ કરીએ. તો ચાલો શરૂઆત કરીએ આ શીર્ષકના પહેલા અને બહુ જ મહત્વના વર્ણનથી. આ શબ્દ એમના જીવનના હેતુ વિશે શું કહે છે એ જોઈએ. આ શબ્દ છે વિશ્વ હિતૈષી અને એ બે શબ્દોથી બન્યો છે. પહેલો છે વિશ્વ એટલે કે આખું જગત, આખું બ્રહ્માંડ, અને બીજો છે હિતૈષી એટલે કે જે સૌનું ભલું ઈચ્છે, જે સૌનું કલ્યાણ કરે. આ બંને જ્યારે જોડાય છે ત્યારે એનો અર્થ કેટલો ગહન બની જાય છે, નહીં? તો આનો અર્થ એ થયો કે આ માત્ર એક વિશેષણ નથી, આ તો એક મિશન સ્ટેટમેન્ટ છે, એક જાહેરાત છે. આ શબ્દ જ કહી દે છે કે સ્વામી સદાશિવના જીવનનો મુખ્ય સિદ્ધાંત શું હતો? આખી દુનિયાની નિસ્વાર્થ સેવા કરવી. તો એમના જીવનનો ઉદ્દેશ્ય તો આપણે સમજ્યા, પણ હવે વાત એમના અસ્તિત્વની છે. એટલે કે એમના કામથી આગળ વધીને એ પોતે શું હતા એની વાત કરીએ. હવે જે શબ્દ આવે છે એ આપણને કર્મથી પણ ઊંડાણમાં એમના અસ્તિત્વ તરફ લઈ જાય છે. અને આ શબ્દ છે વિશ્વાત્મા. અહીં પણ જુઓ, બે શબ્દોનું કેવું સરસ મિલન છે. એક છે વિશ્વ એટલે કે આખું બ્રહ્માંડ અને બીજો છે આત્મા. આ બંને શબ્દો જ્યારે સાથે આવે છે ત્યારે એક ખૂબ જ ગહન આધ્યાત્મિક વિચાર સામે આવે છે. અને અહીંથી વાત ખરેખર બહુ જ રસપ્રદ બને છે. જુઓ, આ વિચાર કોઈ ભૌતિક કામ કરવા કરતાં પણ ઉપર છે. આ એક એવી આધ્યાત્મિક અવસ્થાની વાત છે જ્યાં વ્યક્તિનો પોતાનો આત્મા અને આખા બ્રહ્માંડનો આત્મા એક થઈ જાય, જ્યાં હું અને બ્રહ્માંડ વચ્ચે કોઈ ફરક જ ન રહે, બસ સર્વ સાથે એકાકાર થઈ જવાની સ્થિતિ. તો હવે જુઓ, આ બંને ખ્યાલો એકબીજાને કેવી રીતે પૂરા કરે છે. વિશ્વહિતૈષી એટલે દુનિયામાં સારા કામ કરવા, એ એમના કર્મની વાત છે. અને વિશ્વાત્મા એટલે દુનિયા સાથે એક થઈ જવું, એ એમના અસ્તિત્વની, એમના જ્ઞાનની વાત છે. કામ અને સ્થિતિ બંનેનું કેવું અદ્ભુત સંતુલન. ખરેખર અવિશ્વસનીય છે કે માત્ર બે શબ્દોમાં આટલી બધી ઊંડાઈ હોઈ શકે. ઓકે, અત્યાર સુધી આપણે બ્રહ્માંડ અને વિશ્વની ભવ્ય વાતો કરી, પણ હવે શીર્ષકનો અંતિમ ભાગ આવે છે અને આ ભાગ કદાચ સૌથી વધુ કાવ્યાત્મક અને અંગત છે. અહીં આખો સૂર બદલાઈ જાય છે, ભવ્યમાંથી એકદમ સૌમ્ય અને નમ્ર. ફક્ત આ બે શબ્દોને સાંભળો, જીવન ઝરમર. કેવો મધુર અને શાંતિ આપતો અવાજ છે, નહીં? એનો અર્થ સમજીએ એ પહેલાં જ એમાં રહેલી કવિતા અનુભવાય છે, જાણે કોઈ હળવું સંગીત વાગતું હોય. તો જીવન ઝરમરનો શાબ્દિક અર્થ શું થાય? જીવનની હળવી ઝલક. પણ આ ઝરમર શબ્દ બહુ ખાસ છે. એ તોફાની વરસાદ કે મુશળધાર વરસાદ નથી. એ તો પેલી ધીમી, સૌમ્ય, શાંત ધાર છે. જાણે ઉનાળાની ગરમીમાં ઠંડા પવનની લહેરખી આવે ને, એવી તાજગી આપતી ઝરમર. અને આ રૂપક કેટલી સુંદર રીતે બતાવે છે કે આ જીવનચરિત્ર કેવું હશે. એ કોઈ તથ્યોનું તોફાન નથી, કોઈ તારીખોની લાંબી યાદી નથી, પણ એ છે જીવનની નાની નાની કોમળ ક્ષણોનો એક સૌમ્ય સંગ્રહ. આટલું જાણ્યા પછી કોને એ વાંચવાનું મન ન થાય? આ શબ્દોનું કામ જુઓ. પહેલાના બે શબ્દોએ એક વિશાળ બ્રહ્માંડીય વ્યક્તિત્વ બનાવ્યું, અને આ છેલ્લા બે શબ્દોએ એ જ વ્યક્તિત્વને એકદમ સૌમ્ય, માનવીય સ્તર પર લાવી દીધું. જાણે કે કોઈ મહાન વ્યક્તિને ખૂબ નજીકથી એકદમ સહજ રીતે મળવાનો મોકો મળ્યો હોય. આનાથી એમની વાર્તા આપણા બધા માટે કેટલી નજીક આવી જાય છે.
તો ચાલો હવે ફરી એકવાર આ આખા શીર્ષક પર નજર કરીએ. વિશ્વહિતૈષી વિશ્વાત્મા પરમ પૂજ્ય સ્વામીશ્રી સદાશિવની જીવનઝરમર. જે શરૂઆતમાં કદાચ માત્ર અઘરા શબ્દોનો સમૂહ લાગતો હતો, એ હવે કેવી એક સંપૂર્ણ, સમૃદ્ધ અને અર્થપૂર્ણ વાર્તા કહી રહ્યો છે. શું અદ્ભુત રચના છે! તો ટૂંકમાં આ એક શીર્ષકે આપણને શું શું બતાવ્યું? એક સાંસારિક ઉદ્દેશ્ય, એક સાર્વત્રિક આત્મા અને એક માનવ જીવનની સૌમ્ય કથા. આ બધું જ માત્ર થોડા શબ્દોમાં. આ જ તો છે ભાષાની અસલી તાકાત. અને અંતે એક વિચાર સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. આ શીર્ષક આપણને શીખવે છે કે શબ્દોમાં કેટલી શક્તિ હોય છે. તો વિચારવા જેવો સવાલ એ છે કે કોઈનું વર્ણન કરવા માટે આપણે જે શબ્દો પસંદ કરીએ છીએ, એ શબ્દો એમના સમગ્ર વારસાને, એમની આખી ઓળખને કેવી રીતે આકાર આપે છે. અને એનાથી પણ આગળ આપણી પોતાની વાર્તા કહેવા માટે આપણે કેવા શબ્દો પસંદ કરીશું? નમસ્કાર. ચાલો આજે આપણે અમદાવાદની એક એવી જગ્યાની વાત કરીએ જે ખરેખર રહસ્યો અને શ્રદ્ધાથી ભરેલી છે. આ જગ્યાનું નામ છે શ્રી બલાતિબલા મહાશક્તિ પીઠ. અને હા, આ કોઈ સામાન્ય મંદિર નથી. અહીં છે ને પ્રાચીન પરંપરા અને આધુનિક ઉદ્દેશ્યોનો એક અદ્ભુત સંગમ જોવા મળે છે. તો ચાલો આ અનોખી યાત્રા શરૂ કરીએ. હવે આ શક્તિપીઠનું જે આખું રહસ્ય છે ને, એ એક સવાલથી જ શરૂ થાય છે. શું કોઈ પવિત્ર ભૌમિતિક આકૃતિ, મતલબ કે એક ડ્રોઈંગ, એક જીવંત ધબકતી અગ્નિ બની શકે? કેવો વિચિત્ર સવાલ છે, બરાબર? પણ આ જ સવાલ આપણને પ્રાચીન પ્રતીકો અને જીવંત અનુષ્ઠાનની એકદમ અલગ જ દુનિયામાં લઈ જશે. તો આ આખા રહસ્યના કેન્દ્રમાં શું છે? એ છે શ્રીયંત્ર. હવે શ્રીયંત્ર એટલે કોઈ સામાન્ય ચિત્ર નહીં હો. આ તો જાણે બ્રહ્માંડની આખી રચના દર્શાવતો એક જટિલ નકશો છે. એવું કહેવાય છે કે આનો ઉપયોગ ઊંડા ધ્યાનમાં ઉતરવા માટે થાય છે. પણ અહીં જ આખી વાર્તામાં એક જબરદસ્ત વળાંક આવે છે. અહીં આ શક્તિપીઠમાં શ્રીયંત્ર કોઈ કાગળ પર દોરેલું કે ધાતુ પર કોતરેલું નથી. ના, અહીં એ પોતે જ એક જીવંત, ધધકતો યજ્ઞકુંડ છે. વિચારો, આશ્રમના બરાબર કેન્દ્રમાં સ્થાપિત છે. અને સાંભળો, આ કોઈ સામાન્ય અગ્નિ નથી. જરા કલ્પના તો કરો. 1952થી છેક 1952થી લઈને આજ સુધી એક પણ દિવસનો બ્રેક લીધા વગર દરરોજ 3 વખત શુદ્ધ ગાયના ઘીની આહુતિ આ કુંડમાં આપવામાં આવે છે. આ તો એક અતૂટ શ્રદ્ધા અને સમર્પણની જીવતી જાગતી ગાથા છે. તો સ્વાભાવિક છે કે મનમાં સવાલ થાય કે ભાઈ, આટલા મોટા અને અવિરત યજ્ઞ પાછળ કોણ હશે? કયા એવા મહાન વ્યક્તિ હશે જેમણે આવો સંકલ્પ લીધો? ચાલો હવે એમના વિશે જ જાણીએ. તો આ મહાન કાર્ય પાછળના જે પ્રેરણા સ્ત્રોત હતા, તે હતા સ્વામી શ્રી સદાશિવ. એક એવા સંન્યાસી કે જેમણે પોતાનું આખું જીવન બસ એક જ અનોખા આધ્યાત્મિક મિશન માટે સમર્પિત કરી દીધું. એમની જે આધ્યાત્મિક યાત્રા હતી, એની શરૂઆત થઈ મહાભિનિષ્ક્રમણથી. આ શબ્દનો અર્થ છે મહાન પ્રસ્થાન. અને આ કોઈ નાનો સૂનો નિર્ણય નહોતો હો. આ તો આધ્યાત્મિક સત્યની શોધ માટે સાંસારિક જીવનનો, ઘર-બારનો, બધી જ વસ્તુઓનો સંપૂર્ણ ત્યાગ હતો. કહી શકાય કે આ એમના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. આ સમયરેખા પર એક નજર નાખીએ તો એમની આખી યાત્રાનો ખ્યાલ આવે. જુઓ, 1932માં 18 ફેબ્રુઆરીએ એમણે સંન્યાસ લીધો. પછી બરાબર 20 વર્ષ પછી 1952માં 26 ફેબ્રુઆરીએ એમણે આ મહાશક્તિ પીઠની સ્થાપના કરી. અને છેક 1983માં 15 મે સુધી, મતલબ કે એમના છેલ્લા શ્વાસ સુધી, તેઓ આ મિશન સાથે જોડાયેલા રહ્યા. પણ અહીં એક રસપ્રદ વાત છે. આ યજ્ઞકુંડ બનાવવાનો વિચાર સ્વામીજીનો પોતાનો નહોતો. કહેવાય છે કે એમને પ્રજ્ઞામંડળ નામની એક ઉચ્ચ આધ્યાત્મિક સત્તા તરફથી આદેશ મળ્યો હતો. એટલે કે આ કોઈ વ્યક્તિગત ઈચ્છા નહોતી. આ તો એક દૈવી મિશન હતું જે એમને પૂરું કરવાનું હતું. તો પછી 1952માં આ પવિત્ર કેન્દ્રની સ્થાપના કેવી રીતે થઈ? વેલ, એની પણ એક વિધિ હતી. સૌથી પહેલાં તો શ્રીયંત્રના આકારનો અગ્નિકુંડ તૈયાર કરવામાં આવ્યો. બીજું, એમાં પહેલીવાર પવિત્ર અગ્નિ પ્રગટાવવામાં આવી. અને ત્રીજું અને સૌથી મહત્વનું,
આ જગ્યાને આધ્યાત્મિક ઊર્જાથી ભરવા માટે પૂરા 10 દિવસ સુધી ખાસ અનુષ્ઠાન કરવામાં આવ્યું. તો આ સ્થાપના તો થઈ ગઈ, પણ આ આધ્યાત્મિક એન્જિનને ચાલુ કોણ રાખે છે? એને પાવર ક્યાંથી મળે છે? જવાબ છે નિરંતર અને સમર્પિત અનુષ્ઠાન. આ પીઠની ઊર્જા સતત ચાલતી સાધનાથી જ ટકી રહી છે. ચાલો જરા ઊંડાણમાં જોઈએ કે આ બધું કેવી રીતે થાય છે. આ નંબર યાદ રાખજો, 24. આ 24 શું છે? આ છે યજ્ઞકુંડની આસપાસ ગોઠવાયેલી એ 24 પવિત્ર બેઠકો, જ્યાં સાધકો બેસીને પોતાની સાધના કરે છે. આ આખું સેટઅપ ખૂબ જ ખાસ છે. અને મેં કહ્યું એમ, આ કોઈ સામાન્ય ખુરશીઓ નથી. આ 24 બેઠકોમાંથી જે 8 બેઠકો છે એ ખાસ આરસ પહાણની બનેલી છે, અને એના પર પણ ખૂબ જ ઝીણવટપૂર્વક શ્રીયંત્ર કોતરવામાં આવ્યું છે. એટલે કે સાધક જ્યારે સાધના કરવા બેસે ત્યારે એ સીધા જ બ્રહ્માંડની એ દિવ્ય ઊર્જા સાથે જોડાઈ શકે. હવે જે આંકડો સ્ક્રીન પર છે એ જોઈને તો દિમાગ ચક્રાવે ચડી જાય. 3 કરોડ! અહીં અત્યાર સુધીમાં 3 કરોડથી પણ વધુ વખત બલાતિબલા મહામંત્રનો જાપ અને હવન કરવામાં આવ્યો છે. જરા વિચારો તો, આ આધ્યાત્મિક પ્રયાસ કેટલો વિશાળ હશે. પણ ફરી એ જ સવાલ મનમાં આવે, આટલી બધી તપસ્યા, કરોડો મંત્રોના જાપ, દાયકાઓથી અખંડ ચાલતો યજ્ઞ, શું કામ? આખરે આ બધા પાછળનો હેતુ શું છે? આ બધું શા માટે થઈ રહ્યું છે? જવાબ ખબર છે, ખૂબ જ સરળ છે, પણ એટલો જ ગહન પણ. આ તમામ પ્રયાસો પાછળનો એકમાત્ર અને અટલ ઉદ્દેશ્ય છે લોક કલ્યાણ. બસ, બીજું કંઈ નહીં. એટલે કે સમગ્ર માનવજાતનું ભલું થાય. હવે લોક કલ્યાણનો મતલબ શું? એનો અર્થ ખાલી લોકોની ભૌતિક જરૂરિયાતો પૂરી કરવી એટલો જ નથી. ના, એનાથી ઘણું ઊંડું છે. એનો સાચો અર્થ છે સમગ્ર માનવતાનું આધ્યાત્મિક રીતે ઉત્થાન કરવું, જેથી દરેકનું દરેક રીતે સાર્વત્રિક કલ્યાણ થાય. અને આ આખી ફિલોસોફીને, આ દર્શનને એક જ સુંદર વાક્યમાં સમાવી લેવામાં આવ્યું છે, જે આ આશ્રમનો મુદ્રાલેખ પણ છે: સદાને સર્વત્ર સૌનું કલ્યાણ થાવ. જેનો સરળ અર્થ થાય છે હંમેશા અને સર્વત્ર સૌનું કલ્યાણ થાવ. બસ આ એક જ વાક્યમાં આ પીઠની આખી ફિલોસોફીનો સાર આવી જાય છે. કોઈપણ જાતના ભેદભાવ વગર દરેક વ્યક્તિનું દરેક જગ્યાએ અને હંમેશા બસ ભલું જ થાય. તો શ્રી બલાતિબલા મહાશક્તિપીઠની આ આખી ગાથા આપણને એક બહુ જ મહત્વના સવાલ પર લાવીને ઊભા રાખે છે કે શું આજની આ ફાસ્ટ ફોરવર્ડ આધુનિક દુનિયામાં પ્રાચીન જ્ઞાન અને આવા અનુષ્ઠાનોનો ઉપયોગ ખરેખર સમગ્ર માનવજાતના કલ્યાણ માટે થઈ શકે છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, નહીં? આ જ વિચાર સાથે આપણે આજની આ વાત પૂરી કરીએ છીએ. આના પર વિચારતા રહેજો.